અનકૃતિકેત બિયારણ એટલે 4BT 5G 4G 5G નામના બિયારણ આવે અને બિલ વગરના બિયારણ આવે, એમાં બિલ હોતા નથી ઉપલબ્ધ અને લલચાવી ફોલાવીને ખેડૂતને વેચવામાં આવે. ઉત્પાદનનું નામ દઈએ કે બાના આટલા મણિકા થાય એટલા મણિકા થાય, આ પ્રકારનો રોગ નહીં આવે, આવું આવશે, એવી રીતે એગ્રો વાળા વિવિધ એગ્રો વાળા વેચે છે ખેડૂતને. એનું ઉત્પાદન શું થાય એ કઈ કહેતા નથી. બરોબર છે, અમે અધિક કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય ક્યાંય મળેલ નથી. કોઈ પણ કચેરીમાં અમને જવાબ દેતા નથી. અમે ખેડૂતની રજૂઆત લઈને વારંવાર જાય છે બધી રીતે. એગ્રો વાળાને અમે કીધું ભાઈ તમે આ બિલ વગરનું બિયારણ તમે વેચો, આનું બિલ તમે કેમ અમને દેતા નથી? બિલ દેતા નથી અને ડબલ ભાવે વેચાય. ટોટલી 4G 5G નોખી નામની કંપની 4-5 કંપનીઓ છે, નોખા નામથી વેચે. વાગડ આવે, દિગ્ગજ આવે, તેજા સુપર આવે, ઘેલો આવે, ઘણી બધી વેરાયટી 4BT 5G આવે. બરોબર છે, એ વેચે છે. એની માટે કોઈ જાતની એક્શન લેવાતી નથી. અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અમારે અહીંયા લગન મીડિયા સુધી ભૂગવું પડ્યું અને ખેડૂત માટે કાયમી અન્યાય થાય. આજ નહીં, કાયમી માટે આ દવા, આ બિયારણ એક નહીં, આની માટે દવા પણ એવી આવે છે, ડુપ્લિકેટ દવા પુષ્કળ બજારમાં વેચાય છે કે એનું કોઈ જાતનું ખેડૂતને રિઝલ્ટ જ નથી મળતું. અમે જામજતપુર ગામના ખેડૂત, અમે 5 ખેડૂત આવ્યા. જામજતપુર તાલુકો અમારો, જામનગર જિલ્લો પ્રોપર, અને અમે જામજતપુરમાં રહી છીએ. ઘણા બધા ખેડૂતને અસર કરે. એક ખેડૂતને નહીં, તમામ ખેડૂતને આ અસર કરે. દવા ડુપ્લિકેટ આવે, તમે છાંટો તો દવાનું રિઝલ્ટ ના આવે. દવાનું રિઝલ્ટ ના આવે તો પૈસા તો પાણીમાં જ જવાના ને. સરકારે એની રીતે પ્રયત્ન કરે, પણ હાલા અધિકારી એના કઈ કરતા જ નથી. સરકારે એની રીતે પ્રયત્નશીલ છે. અટાણે જે કપાસ બગડ્યા છે આ મોસમની વરસાદના, એ જાજા 4G 5G બગડ્યા છે. ઉત્પાદનમાં જો પેલા નંબરમાં આમાં એવું નથી, આમાં એમાં અંદર શું ક્વોન્ટિટી આવે કાંઈ એનું એવું નથી કે આમાં આ તમે વાવશો એટલે 100% થાય કે આના મણિકા આટલા થાય. તમને એમ કહે કે મણિકા થશે, એનો પાક ઉગે પછી એના ઝીંડવા ખુલે ના ખુલે, એમાં ગુલાબી ઈયળ આવે, કપાસનો પાક સરખો ના ખુલે, એવા બધા એમાં અનેક પ્રશ્ન આવતા હોય. બગડવાના પ્રયત્ન, હુકાવાના પ્રયત્ન, બધું એમાં બનતું હોય છે. અને અમુકમાં રોગે એવા બધા આવે કે કપાસ પાવો તો મારે ખુદને મેં 4BT વાવેલો હોય, 5 વીઘાનો કપાસ હાલની તકે મેં પાડી નાખ્યો હોય, પાડીને એમાં બીજી જણસી વાવેલી છે. ખેડૂતને આવા માર પડે, ખર્ચા વધી જાય છે, નફાના ધોરણ ઘટી જાય છે, આવું બધું બને છે, વારંવાર બને છે. ઓરિજિનલ ડુપ્લિકેટ નથી, આ 4BT 5G આવે ને એનાથી નુકસાની જાજી છે. ભાવમાં કઈ ફેર ના પડે, કપાસની ક્વોન્ટિટી હરખી થાય, ભાવ હરખો જ આવે, ભાવમાં કઈ લાંબો ફેર ના પડે. આ બિયારણના ભાવ 1500 રૂપિયા લઈએ, કોઈ 1000 માં દે, કોઈ 1200 માં દે. એકને એક બિયારણ હોય, આ કોથળી છે વાગડની, બરોબર, તો વાગડ તમને એક જ દુકાનેથી નોખી દુકાનેથી તમે લેવા જાવ તો ક્યાંક 1200 નું મળે, તમને ક્યાંક 1500 લઈએ. જેવો ઘરાકીનો અને જેવી રીતે ખરીદવા વાળો, રોકડથી લઈએ તો ઓછા પૈસા હોય, બાકી લઈએ તો વધારે હોય. ઓરિજિનલ 850 ને 65 રૂપિયા સમથિંગ ભાવ છે ગવર્મેન્ટનો. બોલગાડ જે માન્યતા છે ગવર્મેન્ટનું, એના 800 થી 750 સમથિંગ લઈએ એગ્રો વાળા. અને આના 1200 લઈએ, 1500 લઈએ. મારી ખુદ પાસેથી મેં 1500 રૂપિયા ખરીદી કરેલી તેજા સુપર બિયારણ, લોકલ રોલરિયા સાહેબ નું તેજા સુપર આવે, મેં 1500 રૂપિયા ખરીદી દીધેલું, રોકડા પૈસા લીધેલું.